ભાઈ તો બટેટા પૌવા હે ને ભાઈ હાલો બધા મિત્રો બટેટા પૌવા. હેલો મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જવાની બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો અત્યારે છે ને ભાઈ ફિલહાલ આપણે છે ને ખેતરમાં વહી આવ્યા છીએ અને આમ જો અમારે એટલું કંઈક ઉગી થતી જુઓ મિત્રો. આ શું છે ખબર છે? સોળી. પછી આ છે પા ગવાર. એટલામાં પા ગવાર કરેલા છે તો એટલામાં પા ગવાર. પછી એટલેલી હું કહું ને હાલો થાય આપણે હું તમને બતાવી દઉં. ના હું દેખે ને ભાઈ સોળી કરેલ છે ને પછી પા હું સોપેલ છે ને એ પણ તમને બતાવી દઉં. તો એક સેકન્ડ આમ તો હાલો આ દૂજાન તોરી છે ને ભાઈ ઓલું થઈ ગયું શું થઈ ગયું ઢોળાઈ ગયેલા હતા બી એટલે એક ધારું ઉગી ગયું. એટલે કેમ ઢોળાઈ ગયા કે પોરના હતા ને તેમ કાઢ્યા દીધો. આ છે ને આ પોરના વહેલા છે પાછા અને એવું બધું હતી ઢોળાઈ જાય ને તે ઉગી જાય. તો ભાઈ ઓલા પણ એટલે છે અહીં સુધી સોળી પાઈ છે. આથી પાસે ને ભીંડાલી ઓલા પણ સુધી પાસે ને ગવારેલ પાઈ સોળી પીઠેર સોળી અને પછી પાસે ને મગ ને અડદ છે તો એમ છે ભાઈ. અને ઓલકોર છે ને બધી માંડવી તો આવું બધું છે ભાઈ. અને આમ તો આવું કંઈક છે ભાઈ નજારો. નેક્સ્ટ લેવલ અલગ હતી. તો બેનારો આપણે બધું ઉગી ગયું છે. માંડવીને ખાલી થોડી ઘણી ઉગી, બાકી બધું ઉગી ગયું. અને રાપડી હાંકવાનું ભાઈ કામકાજ ચાલુ થઈ ગયું છે. આમ તો અહીંયામાં તો છે ને અવડે સોળી છે એટલે અહીં કરે હાંકવાની અને ઓલા પણ એટલે મુહૂર્ત કરેલું છે. ગવારમાં પણ હાંકતા કારણ કે ગવાર દેખાય નહીં ને એટલા માટે ભવાને બહુ છે. તો આવું બધું છે યાર. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો મિત્રો હવે છે ને ત્રણેક ભાગવા આવી જશે ભાઈ. તો આમ જો આમાં છે ને ભાઈ ઓલા પણ હું દેખીને ઉપર એ કાઢી છે બાકી આમાં બધી બાકી છે. અને છે ને ભાઈ આમાં તો ઉગી જ નથી માંડવી. તો આવું બધું છે ભાઈ અમારું ખેતર. બાકી આમ છે તો ભાઈ આંબા પાછા કોળી જશો. હા આંબા કોળી ગયા ભાઈ હમણાંથી કારણ કે સોમામાં બેસી ગયું એટલે પાણી ભરપૂર મળે એટલે આંબા તો ભાઈ કોળે જ થઈ. તો મિત્રો હવે છે ને સાંજ પડવા આવી જશે ભાઈ ને હવે આપણે છે ને બપોરે 3 થી 4 વાગ્યા સુધી ભાઈ આપણે આવી ભાઈ એવા ઘરે હવે. અને આવું બધું છે ભાઈ. બાકી તો આમ જો ઝાડવા બાળવા ખલેલી બલેલી. અને આજમાં છે ને આપણે શું બનાવવાનું છે તો એ કંઈ ખબર છે નહીં. બાકી ઘરે એવા છે એટલે કાંઈકનું કંઈક તો આજમાં બનાવવાનું છે. જે થમલેનમાં છે એ તે ભાઈ આપણે બનાવેલું છે, બીજું કંઈ તો નહીં બનાવેલું હોય. અને હા ભાઈ કુકડા તમને બતાવી દઉં હાલો ભાઈ. આજે છે ને ફાઇનલી ભાઈ કુકડા તમને બતાવી જ દઉં. તો ભાઈ જરા અહીંયા ઓ માય ગોડ. એવું હે? હાલો ગાઈસ બતાવો ભાઈ અમને. આમાં છે ભાઈ જરા કુકડા ભાઈ છે ને ગાઈસ હે ભાઈ. આ ખોલાય ચાલો ભાઈ જરા મિત્રો એટલા કંઈ કુકડા છે ભાઈ. આવું કંઈ છે ને ભાઈ કુકડા નેક્સ્ટ લેવલ ભાઈ. બસ આ જરા ભાઈ ઝીણા જરા બસ મીના મૂકે આ ઈંદરી કુકડા આ ઈંડા મૂકે છે ભાઈ. જેટલા કેરેટ બાંધેલા હોય ને એટલા ભાઈ ને ઈંડા મૂકવાની જગ્યા હોય અને આમ જેટલા કુકડા દેખાય ને એટલા ભાઈ કુકડા. અને ભાઈ બોલે એટલે ને આગલી આમ જો ભાઈ આટા મારે છે હવે અત્યારે ગાઈસ તો એમ છે. આ બે કુકડા છે ને ભાઈ આ જે ડોકે મવડા નથી ને એ પાસે ને ગલકંડ કુકડા કહેવાય એને. એટલે એ છે ને ભાઈ એને ડોકે એમ ગાડી ઉપર બેસી ગયું કહે છે કુકડી તો જરી ભાઈ. પણ આ જે બે મિત્રો પીછડા ઉગીના કુકડા છે ને ભાઈ એને ગલકંઠ કહેવામાં આવે. કુકડો એ એવો જ કુકડો હોય ભાઈ એમ છે. ત્યાં કા એક જરો ભાઈ અહીંયા જો આને છે ને ભાઈ ઢોક વગીને મિત્રો ગલકંઠ કુકડી કહેવાય એને એમ છે. ત્યાં ઓ માય ગોડ. તો ભાઈ તમે કુકડા જોઈએ ને ભાઈ આમ આમ દોડે ભાઈ એમ છે. ત્યાં બાકી તો બાદે ને એવું બધું કરે છે તો એમ છે. ત્યાં ભાઈ જો કુકડે ઓલા ભાઈ પકડશે હવે ભાઈ. આમ જો પકડે છે પણ પકડાતા નથી ફિલહાલ. એમ છે ગાઈસ. તો ભાઈ આમ આમ દોડે પણ આ કુકડા દોડે થોડા ભાઈ પકડાય. આ દેશી છે ભાઈ કુકડા એ ન પકડાય ભાઈ. આવું બધું છે મિત્રો. કુકડા બોલે બહુ ને બાંધે બહુ વાયલી વાયલી આમ આમ દોડતા જ હોય. તો આ કુકડા પા કોના છે ખબર છે? મારુપાથી મોટા ભાઈના એટલે કે મારા લાલજી દાદાના કુકડા છે ભાઈ. અમારા નથી હો પા, અમારા તો ઘર પડખે છે ભાઈ. જો અહીંયા આપણે રેસીપી બનાવતા હોય મિત્રો અહીંયા જ. અને અહીંયા પા કુકડા છે એટલે એ સંભળાઈ જતી. અને અમારું છે ને ભાઈ નવું ઘર તો અહીંયા અહીંથી દેખાય છે હો ભાઈ. એ દેખાય ને એ ભાવ નવું ઘર છે એટલે એ છે ને ભાવ એટલું આઘું છે એમ. એટલે અહીંયા તો છે ને અમારું જૂનું ઘર છે. અહીંયા પા છે ને અમે રહી છીએ અત્યારે બ્યાલ. અને પા કુકડા છે કે અહીંયા હોય એટલે એટલું પાસે હોય તો એ સંભળાઈ જતી એમ.
અને પણ નાંદિકા હે ને અહીંયા રે એમ જરા એ આ નાંદિકાની રૂમ હો એક છે અહીં કોને એની ઓલ કોર એમ છે ત્યાં ભાઈ તો આવું બધું છે ભાઈ બાકી ફિલહાલ બિનારો હું બનાવી હા જઈ બા તમને કેમ તો મિત્રો હે ને ભાઈ હવે સાંજ પડવા આવી જશે ભાઈ અને આમ તો યકો બા આજમાં તો શું બનાવવાનું છે બટેટા પૌવા હા એમ બટાટા પૌવા ગાઈસ હાલો તો ભાઈ ને તેલ આમાં નખાય છે હવે કેટલું નખાય હવે આપણે જોઈ ગાઈસ પાવડા ને 4 પાવડા ને કેટલું નાખવાનું બા મતલબમાં તેલ આમાં તેલ તો જોવે હો પૌવા ફૂટી જાય એવું છે ને અમે દો ને તેલ એમ છે તે ગાઈસ તો ભાઈ આવું બધા મિત્રો પૌવા ખાવા પૌવા બટેટા અને ભાઈ હે ને ગોટામાં બનાવવાનો સોદો કેવી રીતે બનાવવાનો એ આપણે છે ને ભાઈ હુકી ભાજી બનાવીને એવી રીતે જ એમ છે તે તો મિત્રો બીજું થોડુંક એટલું તેલ નાખ્યું ને હે ને એટલું છે ભાવ વધી ગયું પાવ કાઢવા મળ્યા એવું લાગે કે કાઢવા મળ્યા હા એમ મિત્રો તેલ ગરમ થતા હે ને ભાઈ ઘણી બધી વાર લાગશે ને ભાઈ ધવાડા બહુ આવે છે ભાઈ ધવાડા તો આવે છે અને તેલ હમણાં એમ ગરમ ન થાય અને બા પેલું બધું છે ને ખાવા દેવું પડે બકડીએ તો એટલે અને બધે પેલા શું નાખવાનું બધા પેલા રાઈ પછી જીરું અને મિત્રો જેમ બનાવીશું ને એમ તમને બતાવતા હતા હું અને આ બીજી ફેરી છે ને આપણે બનાવી હતી ઓલરેડી જાખી ને મિત્રો એક વાર તો આપણે વિડીયો ચેનલમાં મૂકેલો છે એક વિડીયો મૂક્યો હતી કાબા પવન ધોવા પડે હો પૂણા કરવા પડે એમ ધોઈ નાખવાના અને હુકવી નાખવાના કુકવી નહીં નાખવાના કોરા કરી નાખવાનું જલ્દી હા પણ ઓલું થઈ જાય હા પણ છે ને પંખાને બહાર હુકવવા પડે એમ એટલે એમ કોરા કરવાના મિત્રો પંખાની હેઠે ને ઘડી આમ આમ વાવલી નાખવાની એટલે કોરા થઈ જાય એમ તે કોરા કરવાના એમ છે ત્યાં ભાઈ હાલો તો ગાઈસ હવે નાખવાનું છે રાઈ કરી નાખવાની છે એમાં દેખાય તો નાખવું પડે ને રાઈ તેલ થઈ ગયું ગાઈસ હાલો ભાઈ તેલ થઈ ગયું ફાઇનલી આવું એક થયું છે ભાઈ હવે તો ગાઈસ હવે નાખવાનું છે રાઈ અને ભાઈ કેવી મસ્તીની ફોટો ભાઈ ડેન્જર ઓ માય ગોડ આબા હવે ગાઈસ છે ને ભાઈ જીરું નાખી દીધું છે ભાઈ આમ જોઈએ ગાઈસ તમે એક ના મસ્ત ઉપર બાદ જીરું તરત ઉપર આવી ગયો અને ભાઈ હવે છે નાખી દો મસ્ત આ મારી સાથે ફાટે નહીં હો ધ્યાન રાખવું પડશે કાબા ગાઈસ હવે નાખવાનું ટમેટા આવી જાઓ ભાઈ વઘાર બેહાડ્યો ગાઈસ વઘાર એવો બેહાડ્યો ને મિત્રો આપણે આઘું રહેવું પડે એવો વઘાર બેહાડ્યો છે હાલમાં હાલો ભાઈ હવે આવી જશે નિમક અને હવે શું આવી ગયું કે હળદર રાખી દેવાની પછી અને ભાઈ આ તો અત્યારે નાખી દેવાનું કેવા નાખી દેવાનું અમને ભાઈ બનાવતા નહીં આવડતા આમ આપણને ભાઈ આપણે જોવા વાળા ખાલી એમને હળદર કેવા નાખવાનું અમને કઈ ખબર ન હોય ને આમાં બીજું શું નાખવાનું એમ બા અત્યારે નાખી દઈ અત્યારે નાખવાનું શું ખબર હવે તો ગાઈસ હવે નાખવાનું છે ભાઈ ધાણા જીરું પાવડર ઓ માય ગોડ એમ છે ભાઈ હવે છે ને બધું પકડ્યું છે ભાઈ નિમક પછી ધાણા જીરું પાવડર પછી ને હળદર એટલું નખાઈ ગયું છે તો ઘણા બધા મસાલા બાકી છે એમ એમ છે કે ભાઈ વાહ વાહ કેમ લાગે પાકવા આવ્યું કેવું પાકી ગયું હા એમ હવે મિત્રો બટેટા નાખી દેવાના છે ભાઈ બટાટા નાખે ને પણ બાફીને નાખવાના ભાઈ નાના નાના બટકા કીરા અમે આવી રીતે બનાવ્યું હોય ને કેમ બનાવ્યું અમને કઈ ખબર નથી કે કાબા એમ ચાલો ભાઈ હોટેલ હતા બટેટા એ પણ આવ્યા છે બટેટા નાખે ને અમે બટકા રાખી ભાઈ હવે ભાઈ હવે આને આમને ઉતારી લીધી હોય તો સૂકી ભાજી થઈ ગઈ હા સૂકી ભાજી થી જાય પછી વઘાર ઓલો બટાટા ગોટા બનાવી ને હા ગોટા બની ગયા હા એમ નહીં તો ગોટાનો મસાલો હોય ને આવી રીતે જ બનાવવાનો ભાઈ આમ જ બનાવવાનો તો મતલબ છે ને બટાટાનો સૂંદો હોય આના છે ને બટાટા બટકા છે યાર શું તમે ગાઈ વાહ એ પીળો કેવો મસ્તીનો કલર આવ્યો છે ભાઈ તો ગાઈ હવે છે ને ભાઈ નાખવાના છે પૌવા
સફેદ સફેદ પૌવા એટલે એ પેલા સીધા છે ભાઈ. હાલો ભાઈ આવી જાઓ ભાઈ ફાઇનલી ભાઈ. અને આમાં સોટેલા હોય એ ભાઈ નાખી દેવાના પાછા. હા હલાઈને ઉતારી એટલે બટેટા પૌવા એમ. વાહ જોરદાર હો ભાઈ. આવો મિત્રો બટેટા પૌવા ખાવા ગાઈસ. અને ભાઈ હે ને વરસાદ તો અમારે હે ને આજ આવ્યો નથી, બાકી અમારે વરસાદ દરરોજ હોય જ હતી. અને ભાઈ સુરતમાં તો હે ને ભાઈ રોડના રોડ પાણીના ભરાઈ ગયા ભાઈ. ઘરમાં પાણી ગળી ગયું છે ભાઈ. એમ હતી હાલમાં વાત તો એમ છે કે અહીંયા યાર પિથલપુરમાં વરસાદ છે. તો ભાઈ સુરતમાં તો ઘણો છે. પિથલપુરમાંથી ભાઈ હે ને રોડ ઉપરલી પાણી જાય છે. તો એવું બધું છે યાર. બાકી બનારો ગાઈસ. અને આમ જો આ જેવા ખાવાનું જાય છે આ બટેટા પૌવામાં આપણે મસ્ત મજાના ભાઈ. અરે વાહ જોરદાર ગાઈસ. તો બટેટા પૌવા ને આપણે ઉતારી લીધા છે. અને આવા કંઈક થાય છે ભાઈ મસાલાવાળા મસ્તીના. પીળા 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 મસ્તીના કાબા. હા એમ કેમ લાગે મસ્તીના બનાવે છે? મસ્તીના જ બને ને, મસ્તીના બનાવ્યા છે. હા એમ નહીં તો મિત્રો એ ખાઈને પછી ખબર પડે ગાઈસ. તો બટેટા પૌવાના ભાણા હે ને ભાઈ ખાવા માંડ્યા છે ગાઈસ. આમ જો ભાઈ ખીચડી બની જેવું લાગે પણ નથી, બટેટા પૌવા છે. અને મારા બા ભાણા કરે છે ને મારું પપ્પા હે ને બા. ઓહો બાપા હું આ સાદું શાક બનાવ્યું હો બેટા. હું તો ગુમલાના બટકા ગોઠું. લે ગુમલાના બટકા અત્યારે ન નાખવાનું હોય. તાજું કર. હિંગુ છે ગાઈસ. હિંગુ ઓ માય ગોડ. આજમાં તો હિંગુનું રીંગવાનું રીંગણાનું શાક બનાવ્યું એમ છે ત્યાં ભાઈ. અને આપણું મેન બટેટા પૌવા પાછા. કેમ બાપા ભાઈ છે કે તમને? સિંહ કરતા હે જ. ખાલી કેમ કે બળતરા કરે રેગું છે આમાં. કેમ કે વરસાદ નહોતો હમ અને આવ્યો ને તો એકારે બહુ આવી છે. તો માણસની માંડવી કપા ને બધું ધોવાઈ ગયું. એને બિચારાને બળતરા નહીં થતી હોય તો આપણને બળતરા ન થાય. એ કહમાં આવે તો આપણે કંઈક ચાળે શાક લેવા આવે એમ. તો એને મંદી આવી જાય. એક તો હીરામ મંદી તો પછી કાયમી અંદાજી હેરખા ન હોય તો આવું ખાવું પડે. એવું બધું છે ભાઈ. અને આ જોઈ શકો ગાઈસ ભણા થાય છે. અને મારું પપ્પા અહીંયા ભણા કરે છે. સંજયભાઈ બેસી જશે, એ બીજું કોઈ બેઠું નથી ગાઈસ. અને રોટલા સમયસી ભાઈ. મને લાટ ન દેતી હવે માંદા પડવાનો ધંધા છે. ખાવાનું. બાદ એટલે લાટ. એવું છે ભાઈ. મેં કને પૌવા બટાટાના ભાણા કરીને તો એને બધા રીંગણાનું શાકના ભાણા ન કર્યા. હું પણ મચ્છી ગોતતો આમ. મચ્છી એમાં ન હોય. તો આપને રીંગણા આપો. તો તારે વહેલા તેવું પણ હે ને ખાઈ છે એના બટેટા નથી બનતું. આજનું છે ને ગાઈસ આજનું ભાઈ શાક છે. હાલમાં કાંઈ મચ્છી બચ્છી નથી. કામ કેમ હાવ મચ્છી ન હોય ભાઈ કામ. કારણ કે અત્યારે ભાઈ મસ્ત બેન છે ને એટલે એવું બધું છે ભાઈ. અરે હું આપું એક ફાડું ને ખોલું બટાટા શું કામ નાખો? ને ખાવ બટાટા ને ખાવા. બટાટા પૌવા તો ખાવાનું. હાલો ભાઈ તો બટેટા પૌવા હે ને ભાઈ. હાલો બધા મિત્રો બટાટા પૌવા ખાવા. એમ છે ત્યાં ગાઈસ. આ બાબા લીંબુ બીંબુ નાખું કઈ આવ્યો. આ મિત્રો હે ને ભાઈ ઘરના લીંબુ છે આમાં નાના નાના, પણ આગળ રહ કેટલો નીકળે ને તેમને અમે બતાવીશું. બહુ રહ નીકળે ભાઈ આમાં તો. ઈ ભાઈ હેઠે પડવા મળ્યા ભાઈ. આમાં લીબડું નો મેં અરે આવે ને એમ મેં લીધે. આમ જો ભાઈ નીકળ્યું ને રહ ભાઈ. આ નાનું ફાડું છે તો એક ખાલી વાઈટ કોઈ એમાં કાઢ ને મોટું એક લીંબુ ને નાનું છે ને ભાઈ 2 લીંબુ એટલો રહ નીકળ્યો. હા જો ભાઈ નીકળો ને મિત્રો કેટલો બંધો રહ નીકળ્યો. 4 તો બીબડા નીકળ્યા સોંપી દેવા છે. હા એમ નાનું નાનું છે ને મિત્રો લીંબુડિયું થઈ દે તો ભાઈ ઉખી દે તો રહ નાખ્યું છે ભાઈ ભાવ. અને આમાં સંજયભાઈ પણ ખાય છે. હા ભાઈ તમારે ખાવું છે? આવી ગયો ને બીજું લીંબુ. લીંબુ ના ખાતી હો. ખાટું લાગે તો એવું બધું છે ભાઈ. આમ તો બધે ખાય છે. હવે ટેસ્ટ કરીએ આપણે. હા એમ
સુપર સુપર ને રાસનજીભાઈ ખાવા મળો સારું જમી લઈએ હવે હા એમ હાલો તો મિત્રો અમે હવે હે ને જમી બમી લઈ પછી પાસે ને મળશું તો આપણે નવા વિડીયો નવા છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય